લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરમાં લારી પથારાથી રોજગાર કરતા લોકોની ડભોઈ સર્કિટ હાઉસ ખાતે નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ સાથે મીટિંગ યોજાઈ. અવારનવાર સૂચના આપવા છતાં સફાઈ ચાર્જ લારી પથારાના બાકી રહેતા હોય, જેને લઈ મીટિંગ યોજાઈ અને પાલિકા દ્વારા કડક સૂચના આપવામાં આવી. સફાઈ અને સ્વચ્છતા જાળવી વ્યવસાય કરવા સાથે સમયસર સફાઈ ચાર્જ પાલિકામાં જમા કરાવો. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં લારી, ગલ્લા અને પથારાવાળા રોજગારી મેળવી રહ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી કેટલાક લારી પથારાવાળા પાલિકામાં સફાઈ ચાર્જ જે જમા કરવાનો હોય છે તે કરતા ના હોય, જેને લઈ પાલિકા દ્વારા તમામ લારી ગલ્લા દૂર કરવા આદેશ કરાયો હતો. પરંતુ વ્યવસાય ચાલુ રાખવાની રજૂઆત સાથે સર્કિટ હાઉસ ખાતે પાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવી, પ્રમુખ બીરેન શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ સાથે મીટિંગ યોજી રજૂઆત કરી હતી. પાલિકા દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી કે પાલિકાના નિયમો અનુસાર સફાઈ ચાર્જ સમયસર ચૂકવી સાથે લારીની આગળ સ્વચ્છતા જાળવી વ્યવસાય કરવા કડક સૂચન આપ્યું હતું. આજરોજ સર્કિટ હાઉસ ખાતે લારી ગલ્લા પથારાવાળાની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં 250-300 જણા દુકાનદારો દુકાનો બંધ કરી લારી ગલ્લા અને અહીંયા મિટિંગમાં આવ્યા હતા. વિષય એટલો હતો કે સફાઈનો વિષય પહેલાં તો, બીજો એક સફાઈ ચાર્જ પેટે જે રૂપિયા નગરપાલિકા લે છે એ રૂપિયા 8 મહિના થયા છતાં 4 મહિનાના કોઈ બાકી, કોઈના 5 મહિનાના બાકી હતા, કોઈના 15 મહિના બાકી હતા. એ ઇરેગ્યુલર હતા, જેથી નગરપાલિકાને મોટો ફટકો પડે એવો હતો. નગરપાલિકાથી આ લોકોની આવકથી કેટલી આવકથી નગરપાલિકાનો પગાર થાય છે કર્મચારીઓનો, એ ઇન્ટેન્સિવ મિટિંગ કરવામાં આવી હતી ને એવી સૂચના આપવામાં આવી છે કે પોતાના દુકાનની બહાર ખાણીપીણી હોય તો એ ડસ્ટબિન રાખે, સાથે સાથે સ્વચ્છતા રાખે, રેગ્યુલર સફાઈ ચાર્જ ભરે. દબાણની જગ્યાએ હશે તો લારી અમે તાત્કાલિક લઈ લઈશું. જે લોકોએ રૂપિયા નહીં ભર્યા હોય, રેગ્યુલર નહીં હોય સફાઈ ચાર્જ પેટે, એ લોકોની લારીઓ લઈ લઈશું, પરત આપીએ નહીં. જેવી સૂચનાઓ અમે કીધી હતી ને એ લોકોએ માની પણ છે. જે લોકોની પરિસ્થિતિ ખરાબ છે, કે વિધવા હોય કે કોઈની હોય, તો એમને એનું બી વાત કરી કે રૂબરાઈ મળજો, કંઈ કરીશું. બધાએ સહકાર આપ્યો છે. એમાં વારંવાર રજૂઆત કરવા છતાં કર્મચારીનો સ્ટાફ ઓછો હોય, વારંવાર અમે પોલીસ પ્રોટેક્શન લઈને દબાણો હટાવવા જવું પડે, લારી પથારા હટાવવા જવું પડતું હતું, જેના કારણે આ મિટિંગ બોલાવવાનો હતો. ને મારી સાથે ચીફ ઓફિસર શ્રી, ઉપપ્રમુખ શ્રી પણ અહીંયા હયાતમાં હતા ને એમની સામે લોકોએ મંજૂરી આપી છે. રહી વાત ગણપતિના દશામાની મૂર્તિઓની, તો એ સુભાષભાઈના ખાડા, એટલે બેંક છે પેલી સામે બેંક ઓફ બરોડાને, એ ખાડામાં નગરપાલિકાની જગ્યા છે ગટર પમ્પિંગની બાજુમાં, ત્યાં ફાળવવાનું કીધું છે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા પણ ના થાય રંગપણ બાગ પાસે, અને લોકો વિધિ રીતે પોતાની મૂર્તિઓ ભગવાનની લઈને જઈ શકે. જે 10 જણના ફોર્મ ભરાયા છે એ 10 જણને મંજૂરી આપવામાં આવશે ને જગ્યા એમને ફાળવવામાં, ગણપતિની મૂર્તિ ફાળવવાની જગ્યા આપવામાં આવશે.